આણંદ સ્થિત બોરસદમાંથી શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે। વિગતો આણંદથી મળી છે, જ્યાં બોરસદ ખાતે શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે। બોરસદના નાપા તળપદ ગામની આ ઘટના છે, જે સામે આવી છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને તોડી પાડવામાં આવે છે। આણંદથી આ મામલો સામે આવ્યો છે, જે આજે બાબા સાહેબની પ્રતિમાનું લોકાર્પણ હતું, ત્યારે લોકાર્પણ પહેલા જ માથાભારે તત્વો દ્વારા પ્રતિમાને તોડી પાડવામાં આવી છે। મોડી રાત્રે બાબા સાહેબ આંબેડકરની આ પ્રતિમાને અસામાજિક તત્વોએ તોડી નાખી છે। તો હાલ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ સમગ્ર મામલે ગોઠવી દેવામાં આવ્યો છે। આણંદથી આ મામલો સામે આવ્યો છે, જ્યાં ઘટનાના પગલે અનુસૂચિત જાતિના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। બોરસદ ખાતેથી આ શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં આજે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું લોકાર્પણ થવાનું હતું, પરંતુ લોકાર્પણ થાય તે પહેલા જ માથાભારે તત્વોએ પ્રતિમાને તોડી નાખી હતી, જેના પગલે અનુસૂચિત જાતિના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। બોરસદના નાપા તળપદ ગામની આ ઘટના છે, જે સામે આવી છે। નામ છે રોહિતવાસમાં હું રહું છું અને ઘણા વર્ષોથી જગ્યા અમારી છે અને 1970ના ઠરાવની અંદર અમારી જગ્યા છે। આ જગ્યા અમને મળવી જોઈએ। જે તે ટાઈમે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા માટે અમે જે જગ્યા જે નિસાર કાજી, બોબી, પિયુષ પટેલ, બીજા યાસીન ટેમ્પો, મોસીનભાઈ, બીજા અન્ય લોકોએ અમને તાકધમકી આપી અને મૂર્તિનું આ જે પ્રતિમાનું અપમાન કરેલ છે અને આ જગ્યા અમને મળવી જોઈએ। અને બીજું કે એમને અમારી જે જાતિ વિરુદ્ધ જે શબ્દ બોલે એમની એ લોકો સજા થવી જોઈએ। જી આપણું નામ અને પરિચય? જય ભીમ સાથે, મારું નામ પ્રફુલભાઈ અંબાલાલ રોહિત છે, નાપા ગામનો રહેવાસી છું। શું ગઈકાલ રોજ જે ઘટના ઘટી છે તેના વિશે માહિતી આપશો? ગઈકાલની વાત કરીએ તો રાત્રિના 12:30ના સુમારે અમારા સમાજના 2-4 ભાઈઓ અમે અમારા ભગવાન સમાન બાબા સાહેબ આંબેડકરની પૂતળાનું અમે અનાવરણ કરવાના હતા અને ગામના 2-4 લુખ્ખા તત્વો પ્લસ કે સરપંચ પિયુષભાઈ પટેલ અને બીજા 2-4 ગામના આવી અને અમને મારી નાખવાની, ફરિયામાં આગ લગાવવાની, બાબા સાહેબની મૂર્તિ પાડી તો નાખી જ છે, પણ આવી રીતે અમને ધમકી આપી છે અને ભવિષ્યમાં ખતરનાક હુમલો કરવાની અમને ધમકી આપી છે બધા માથાભારે લોકો।